आओ कन्हैया रे मधुरी मोरली तारी कन्हैया रे मधुरी मोरली रड़ेलाने हसावे छे हसेला ने रड़ावे छे રડેલાને હસાવે છે હસેલાને રડાવે છે રડેલાને હસાવે છે કનૈયા રે મધુરી મોરલી કનૈયા રે મધુરી મોરલી રાધે રાધે બોલો राधे राधे वृंदावन में वृंदावन में राधे राधे कन्हैया रे मधुरी मोरली कन्हैया रे कन्हैया रे मधुरी मोरली तारी कन्हैया रे मधुरी मोरली वृंदावन में राधे राधे वृंदावन में गोकुल में जो राधे राधे गोकुल में जो वृंदावन में कुंज गली में कुंज गली में बरसाने में बरसाने में कन्हैया रे मधुरी मोरली तारी कन्हैया रे मधुरी मोरली जय जय श्री राधे जय जय श्री राधे जय जय श्री राधे वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वर
ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. મારી ચાલુ શ્રી ગુરુવે મારી ચાલુ તમને જ કરી ગઈકાલની કથામાં આપણે ભગવાન શિવ મંત્રથી જેનો અહંકાર ગયો, પંચાક્ષર મંત્ર શિવ પુરાણની અંદર એનું બહુ મહત્વ બતાવ્યું છે. પંચાક્ષર મંત્ર, પંચાક્ષરનો અર્થ થાય 5 અક્ષરથી બનેલો સમૂહ, એક મંત્ર ઓમ નમઃ શિવાય. તો કાલે આપણે નારદજીની કથા સુધી કથા કીધી હતી કે નારદજીએ ભગવાનને ખૂબ અપશબ્દો કીધા, સ્વાર્થી કીધા, કુટિલ કીધા, ધણી ધોરી વગરના પણ કીધા, ખૂબ બોલ્યા. અને ભગવાન હરિનારાયણ વિષ્ણુએ એની માયા જે હતી એ પોતાની માયા પડદો જે હટાવ્યો તો નહીં કહા રમા નહીં રાજકુમારી. રમા નામ કહેતા લક્ષ્મીજી અને રાજકુમારી નામ કહેતા વિશ્વમોહિની. અને અત્યારે ભાનુભાઈ ડવના વિડીયો ભગવાન અને ભક્ત બને ઉભા છે. આવતું કેમ નથી બોલવા? અને ખૂબ કીધું એટલે પછી ભગવાન હરિનારાયણ વિષ્ણુએ કીધું, નારદજી તમે કેમ સમજો છો? તમે મને શ્રાપ આપ્યો કે તમારી પત્નીનું રાવણ હરણ કરી જશે ને હું જે અત્યારે વિયોગથી દુઃખી છું એ વિયોગે દુઃખી થશો, એ તમારી માન્યતા છે. તમે એવું સમજો છો કે તમે મને શ્રાપ આપ્યો કે નહીં? તો શ્રાપ પણ મારી ઈચ્છાથી જ મને મળેલો છે. કારણ કે હું સર્વેશ્વર છું, સર્વનો ઈશ્વર હું છું. એનાથી તમારું મન ભૂલ ભરે છે, કારણ કે શ્રાપ પણ મારી ઈચ્છાથી જ મને મળ્યો છે. માટે અને આમ જ્યાં કીધું ભગવાને પોતાની માયાને વિદારી, નારદજીનો અહંકાર જતો રહ્યો, હૃદયમાંથી જે કામના વાસના જે હતી જતી રહી અને હરિની સામે પ્રત્યક્ષ થયા. આનો અર્થ શું થાય કે જ્યાં સુધી જીવનમાં વાસના, કામના, મોહ, માયા, મચ્છર આવા ષડરીપુ તમારે અને મારી ઉપર જ્યાં હોય ત્યાં સુધી પરમ તત્વ બ્રહ્મનું આપણે પામી શકતા નથી. ત્યાં સુધી બ્રહ્મને પામી શકાતો નથી. જેવી ભગવાનની માયા વિદારી તો નારદજીને જ્ઞાન થઈ ગયું. એણે કીધું, મહારાજ મને ક્ષમા કરજો, મારે પરણવાનું ન હોય. જે નારદજીને ઘેલસા લાગી હતી લગ્ન કરવાની, તો એણે કહી દીધું, મહારાજ અમારે પરણવાનું ન હોય, હું તો સંત છું, સાધુ છું, મારે ભજન કરવાનું. અને પછી નારદજીએ હરિનારાયણને પૂછ્યું કે મહારાજ હવે મને કોઈ એવું સાધન બતાવો કે મેં જે તમને શ્રાપ આપ્યો, તમને ગાળ્યો દીધી, એનું પ્રાયશ્ચિત માટે, એના નિવારણ માટે મને કંઈક આપો, મારા પર કૃપા કરો ને એવો કોઈ મને મહામંત્ર આપો કે જેનાથી એ શ્રાપનું નિવારણ થાય અને મેં ન કહેવાના જે શબ્દો તમને કીધા એમાંથી મને મુક્તિ મળે. એટલે ભગવાન હરિનારાયણે કીધું, નારાયણ પછી મળી તમને એક મહામંત્ર આપું છું. જપ હું જાપ સતશંકર નામા, જપ હું જાપ જાય સતા. મહારાજ તમે 100 વાર શંકર એવું બોલો ને તો આ પાપ તમારું નિવારણ થઈ જશે. તમે શ્રાપથી મુક્ત થઈ જશો. આ તત્વ ભગવાન શિવ છે. ભગવાન કૈલાસપતિ, અખંડાનંદ, ત્રિભુવન ઈશ્વર એવા ભગવાન શિવનું સ્મરણ કરો, એનું ભજન કરો, તમે પાપમાંથી મુક્ત થઈ જશો. હવે હરિનારાયણ ખુદ
જેમ કે શિવનું ભજન કરો તો આપણે એમ કહેતા હોય કે રામનું ભજન કરવા વાળા શિવનું ન કરે, શિવનું ભજન કરવા વાળા રામનું ન કરે. એ બધી તમારી મારી એક ભૂલ ભરેલી માન્યતા છે. કારણ કે હરિ અનંત છે, એની કથા પણ અનંત છે, બધી શાખાઓ થઈ, એમાંથી બધા દેવતાઓ જુદા જુદા આવ્યા છે. અને ગઈકાલે પણ મેં કીધેલું, ભગવાન સગુણ અને નિર્ગુણ રૂપે પણ રહે છે. ભગત પ્રેમ બસ સગુણ એવું ભક્તનો પ્રેમ હોય ને એવા ભગવાન બની જાય. જેવો ભગવાનનો પ્રેમ એવો ભગવાન બને. અયોધ્યાની અંદર જ્યારે રાવણનો ત્રાસ લીધો ભૂમિ ઉપર, તો કોઈએ કીધું હરિનારાયણ ક્યાં મળે, તો કોઈએ કીધું હરિનારાયણ ક્યાં મળે, તો કોઈએ કીધું કે હરિનારાયણ આપણને ક્ષીર સમુદ્રમાં મળે, કોઈએ કીધું વૈકુંઠમાં મળે, કોઈએ કીધું કે ભગવાન લક્ષ્મીજીની પાસે હોય ત્યાં મળે. અને એ જ સમયે ભગવાન શિવજીએ કીધું કે હે ઋષિ મુનિઓ, તમે જે વિચાર કરો ને ખોટો છે. કેમ? પ્રેમ તે પ્રગટ હોય કૃપાલા. એમ ભગવાન શિવજીએ બધા ઋષિ મુનિઓને કીધું તમે કઈ ગોતવા જવાની જરૂર નથી, ઈશ્વર તમારી મારી સામે છે, પણ જો તમારામાં પ્રેમ હશે, પૂર્ણ ભાવ હશે, તો ઈશ્વર સામે છે. પ્રેમ તે પ્રગટ હોય કૃપાલા. હે ઋષિ મુનિઓ, મારું સત્ય માનો, ભગવાન શિવજીએ કીધું છે. અને બધા દેવતાઓએ સાથે મળી ભગવાનની સ્તુતિ કરી છે. કેવી? જય જય સુરનાય જન સુખદાય પ્રણતપાલ ભગવંતા. જય જય જન સુખદાય પ્રણતપાલ ભગવંતા. જય જય સુરનાય જન સુખદાય પ્રણતપાલ ભગવંતા. જય જય સુરનાય જન સુખદાય પ્રણતપાલ ભગવંતા. ગોદી જ હિતકારી જય સુરારી સિંધુ સુતા પ્રિયકાંતા. મસ્ત ભેટી વાગે ભગવાન. રામ જય રામ જય રામ, રામ જય રામ જય. પાલન સુરધરની અદ્ભુત કરણી મર મન જાણી કોઈ. હે દેવતાઓ, ભગવાન તમારો પ્રેમ હશે એટલે આપોઆપ સ્વયં પ્રગટ થશે. આ રીતે ભગવાન પ્રગટ થયા અને નારદજીને મહામંત્રનો ઉપદેશ કર્યો છે કે નારદજી તમે મહામંત્રનો જાપ કરો, તેમાંથી તમને મુક્તિ મળી જશે. અને નારદજીને મહામંત્ર આપ્યો છે. નારદજીએ પોતાના પાપનું પ્રાયશ્ચિત કરવા માટે ભગવાન શિવનો જપ શરૂ કર્યો છે. ભગવાન શિવનું ભજન શરૂ કર્યું છે. એ તારી ધૂન લાગી ભોળા. ભગવાન શિવનું ભજન શરૂ કર્યું છે. મંત્રમાં મંગલકારી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય.
ગજકારે